નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એક વખત આજે ઘોઘંબા પંથકની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ છે। મેહુલિયો જામી ગયો છે અને ચારે તરફ અંધકાર છવાઈ ગયો છે। ચારે બાજુ જોવા જઈએ તો દિવસે પણ રાત્રિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વાતાવરણ એ અંધારપટ છવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસી રહ્યો છે। નવરાત્રિને હવે ગણતરીના 3 દિવસો બાકી છે અને ત્યારે નવરાત્રિની તડામાર તૈયારીઓ એક તરફ ચાલી રહી છે। તેવામાં અંબાલાલ પટેલે વરસાદની આગાહી તો કરી છે। હવામાન વિભાગે પણ કહ્યું છે કે હજી એક વખત વરસાદ થશે ત્યારે ફરી એક વખત વરસાદે જમાવટ કરી છે અને આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ઘોઘંબાની અંદર આજે બપોર પછી 5 વાગ્યાના અરસાની અંદર આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જોકે એના કારણે નવરાત્રિની તૈયારી કરતા અને મેદાનો તૈયાર કરી રહેલા આયોજકો ભારે મૂંઝવણમાં મુકાશે। તો ખેતીના પાકમાં પણ અમુક જગ્યાએ રાહત થશે તો અમુક પાકની અંદર નુકસાની પણ થવાના એધાણ છે, પરંતુ નવરાત્રિના આયોજકો ભારે મુશ્કેલીની અંદર મુકાય તેવું લાગી રહ્યું છે।